દેશના રાષ્ટ્રપિતા અને ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી બાપુનો જન્મદિવસ હોવાના ભાગરૂપે ગાંધી જયંતિના રોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયાના અંતિમ દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડા તેમજ ઉપલેટાની ક્રિકેટ ટીમ ઉપસ્થિત રહી હતી. ઉપલેટાના ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ગાંધી સ્મૃતિ ખાતે ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે શહેરના ભાજપના ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ સહિત શહેર સંગઠન વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો તેમજ મોરચાઓ અને સમિતિના હોદ્દેદારો જોડાયા હતા. આજરોજ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ગાંધીજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સર્વ ઠેકાણે વ્યક્ત થઈ રહ્યો છે. એના ભાગરૂપે આજરોજ નરેન્દ્ર મોદી સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસથી આજ સુધી જે 15 દિવસની પખવાડિયાનો કાર્યક્રમ આપ્યો હતો એ અંતર્ગત ઘણા કાર્યક્રમો થયા છે અને આજે સ્વચ્છતા હી સેવાનો આજે અંતિમ દિવસ છે અને મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સાથે ગાંધીજીને શ્રદ્ધાંજલિના જે કંઈ ભાવ વ્યક્ત કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના ઉપલેટા શહેરના, ધોરાજી શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનો અને જનપ્રતિનિધિઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવા માટે એકત્ર થયા છે. ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાના ગાંધી ચોકમાં જે ગાંધી બાપુનો સ્ટેચ્યુ છે તેને હાર તોડા કરવા માટે અમારી ક્રિકેટની ટીમ સંપૂર્ણ સાથે રહી અને જે ગાંધી બાપુએ આપણે અંગ્રેજોના હાથમાંથી જે મુક્તિ અપાવી છે અને ભારતને સ્વતંત્ર અપાવી છે એની નિમિત્તે જે આપણા રાષ્ટ્રપતિ એનું જે બિરુદ આપવામાં આવેલું છે એવા ગાંધી બાપુને આજે જન્મજયંતિ નિમિત્તે અમે સૌએ આજે સાથે મળી અને હાર તોડા કરી અને આરતી ચડાવી અને એને અમે લાખ વંદન કરી છે કે આવા આપણા ગાંધી બાપુ આપણે ભારત દેશમાં મળી અને અંગ્રેજોના હાથમાંથી મુક્તિ અપાવી. કમસે કમ એની જન્મજયંતિ નિમિત્તે આપણે એને આટલું એહસાન રાખી અને એને આપણે નમન કરી અને એની જન્મજયંતિ નિમિત્તે આપણે વંદન કરીએ. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.